હવે વાત કરીશું રક્ષા મંત્રીના હુંકાર વિશે। લદ્દાખમાં રક્ષામંત્રી રાજનાથસિંહે હુંકાર કર્યો। પાકિસ્તાન અને ચીનને રાજનાથસિંહે સ્પષ્ટ શબ્દોમાં જવાબ આપી દીધો છે કે ભારતને કોઈક આંખ દેખાડશે તો જવાબ જરૂર મળશે। ભારતે ક્યારેય કોઈ દેશની 1 ઇંચ જમીન નથી લીધી। તમામ મુદ્દાઓ પર શાંતિથી ચર્ચા કરી શકાય છે। પાડોશી દેશને રાજનાથસિંહે સલાહ આપી છે કે આપણે હંમેશા માટે પાડોશી રહેવાના છીએ। સમસ્યાઓનું બેસીને સમાધાન થઈ શકે છે। જો આંખ દેખાડશો तो सेना जवाब आपवा तैयार ज छे। मैंने यह भी कहा था कि हम शांति के पुजारी हैं, लेकिन इस शस्त्र भी धारण करते हैं तो शांति की स्थापना के लिए ही शस्त्र धारण करते हैं। भारत का इतिहास यदि उठाकर उसके पन्नों को पलटकर कोई देखे तो भारत ने दुनिया के किसी देश पर न तो कभी आक्रमण किया है और न दुनिया के किसी एक देश की 1 इंच जमीन पर कभी भारत ने कब्जा किया है। यह हमारी प्रकृति नहीं रही है, यह हमारा स्वभाव नहीं रहा। लेकिन यदि हमको किसी ने आंख दिखाने की कोशिश की है तो उसका मुंहतोड़ जवाब देने की कुवत भी हमने अपनी दिखाई है। किसी को आंख दिखाते नहीं, लेकिन किसी का आंख दिखाना भी हमें किसी भी सूरत में मंजूर नहीं है। दिनों पहले भी हम पड़ोसी थे, आगे भी हम पड़ोसी रहेंगे, सदियों तक हम पड़ोसी रहेंगे। क्या मिल बैठकर समस्याओं का समाधान नहीं निकल सकता? लेकिन यदि कोई आक्रामक भूमिका का भी निर्वाह करने की कोशिश करेगा तो भारत के हमारे सेना के जवान उसे किसी भी सूरत में बर्दाश्त नहीं करेंगे। हम तो चाहते हैं कि बातचीत के द्वारा समस्याओं का समाधान निकले। सरकार की तरफ से आपको मैं यकीन दिलाना चाहता हूं कि आपके लिए जिस भी प्रकार के सहयोग की आवश्यकता होगी वह सरकार अपनी तरफ से तैयार है। આ તરફ ભારત ચીન सीमा पर ફરી હલચલ શરૂ થઈ ગઈ છે। ચીની सीमा નજીકના 3 વિસ્તારોમાં હલચલ શરૂ થઈ છે। ચીન સામે ભારત ઓફેન્સિવ ડિફેન્સની રણનીતિ અપનાવી રહ્યું છે। ભારત ચીન सीमा पर સૈનિકો વધારી રહ્યું છે। પાકિસ્તાન सीमा पर કાઉન્ટર ટેરરિઝમ કેમ્પના સૈનિકોને શિફ્ટ કરાયા છે। 50,000 જેટલા સૈનિકોને ચીન सीमा पर શિફ્ટ કરી દેવાયા છે। ગત વર્ષ કરતાં 40% વધુ સૈનિકોને ચીન सीमा पर તૈનાત કરવામાં આવ્યા અને એક ઘાટીથી બીજી ઘાટી સુધી હેલિકોપ્ટર પણ તૈનાત કરી દેવાયા છે। ઓછા વજનવાળા ધરાવતી હોવિત્ઝર તોપ લાવવા લઈ જવા માટે હેલિકોપ્ટરનો ઉપયોગ કરાશે। ત્યારે સામે ચીન પણ તિબ્બતથી શિનજિયાંગ મિલિટરી કમાન્ડ લાવ્યું છે। ચીનનું મિલિટરી કમાન્ડ જ વિવાદિત વિસ્તારમાં પેટ્રોલિંગ કરે છે। તો 3 એવા વિસ્તારો છે જ્યાં હલચલ તેજ બની છે, પરંતુ સામે ભારતે પણ પૂરતી તૈયારી કરી લીધી છે। સીમા પર સૈનિકો વધારી દીધા છે। ઓફેન્સિવ ડિફેન્સ રણનીતિ પર ભારતીય સેના અને ભારત આગળ વધી રહ્યું છે। ચીની સીમા નજીક ભારતે ઓફેન્સિવ ડિફેન્સની રણનીતિ અપનાવી છે। ભારત ચીન સીમા પર સૈનિકો વધારી રહ્યું છે। पाकिस्तान सीमा पर काउंटर टेररिज्म कैम्पना सैनिकों ने शिफ्ट कराया है। 50,000 જેટલા સૈનિકોને ચીન सीमा पर शिफ्ट કરી દેવાયા છે। ગત વર્ષની વાત કરીએ તો આ વર્ષે 40% વધુ સૈનિકો ચીન सीमा पर તૈનાત કરવામાં આવ્યા છે। આ વખતે જયદેવભાઈ જોશી રક્ષા વિશેષજ્ઞ આપણી સાથે લાઈવ જોડાયા છે। જયદેવભાઈ સ્વાગત છે વીટીવીના શો પર આપનું। જયદેવભાઈ સૌથી પહેલા તો આપણી પાસે સમજવું છે કે જે ભારત આ રણનીતિ અપનાવી રહ્યું છે ઓફેન્સિવ ડિફેન્સ, એને કઈ રીતે સમજે સામાન્ય નાગરિક? જી, ખૂબ સરસ પ્રશ્ન છે નિશિતજી આપનો। ઓફેન્સિવ ડિફેન્સ એટલે કે એવી પ્રકારની સંરક્ષણ પોતાની રક્ષા પ્રણાલી કે જેમાં એગ્રેશન એટલે કે આક્રમકતાનું પોસ્ચર છે। પહેલા શું થતું, અને ખાસ કરીને જ્યારે ચીનની વાત આવે કે 60 થી 62ના ગાળામાં ભારતે હિન્દી ચીની ભાઈ પણ સાથે ચાલુ રાખ્યું
એવી ઈચ્છા પણ રાખી કે ભારત અને ચીનની કોઈ લડાઈ ન થાય અને માત્ર ને માત્ર પોતાની સ્વરક્ષા કરવા માટે જ આપણે થાણાઓ સ્થાપ્યા, બ્રિગેડ હેડક્વાર્ટર્સ અને ડિવિઝનલ હેડક્વાર્ટર્સ સ્થાપ્યા. જેમ કોઈ પણ રમતમાં હોય, જેમ કે દાખલો આપીએ તો કબડ્ડીમાં હોય કે આપ કઈ રીતે ઊભા છો, ક્યાં ઊભા છો ને કઈ આક્રમકતા સાથે ઊભા છો, એનાથી પણ તમારું ડિફેન્સ જે છે એ જોવાતું હોય છે. બંને દેશો ઘર્ષણ નથી ઈચ્છતા. આપણે ઘણીવાર કીધું છે, આજે પણ રાજનાથસિંહજી આપણા રક્ષામંત્રીએ જ કહ્યું છે કે ભારતે ભૂતકાળમાં ક્યારેય કોઈ પણ દેશની 1 ઇંચ પણ જમીન લીધી નથી, આપણે લેવી પણ નથી. આપણે બેસવું જ છે, સ્વરક્ષા જ કરવી છે. પણ એ સ્વરક્ષા ક્યાં બેસીને કરવાની? ઊંચી પહાડી ઉપર, આગળના મોરચાઓ ઉપર, એવી જગ્યાએ કે જ્યાંથી આપણું જે રાશન છે, લોજિસ્ટિક્સ છે, હથિયારો છે પહોંચી શકે. આવી રીતે આપણે સંરક્ષણમાં, પોતાની સ્વરક્ષામાં બેસીએ, એ જે રૂખ આપણે અખ્તિયાર કરીએ એને આપણે ઓફેન્સિવ ડિફેન્સ કહેતા હોય છે. આક્રમક સ્વરક્ષા જેવું આ કહેવાય છે. અને આગળ આપણે જેમ નિશિતજી કીધું, આ એક વાત કહીને પૂરું કરું કે લગભગ આપણે ત્યાં ખૂબ હજારો સૈનિકોને ત્યાં મૂક્યા છે. પણ આ 1-1.5 વર્ષના ગાળામાં ભારત અને ચીન વચ્ચે જે મોટો તફાવત છે સૈન્યમાં, એ છે કે આપણે ત્યાં જે મૂક્યા સૈનિકો, એમાંથી લગભગ 90% જેટલા સૈનિકોને આપણે રોટેટ કરી ચૂક્યા છીએ. મતલબ 3-4 મહિના ત્યાં પોસ્ટિંગ, 2-3 મહિના બેઝ કેમ્પ અને 1-1 મહિનો છુટ્ટી. આવી રીતે આપણા સતત તરોતાજા, ફ્રેશ અને એક્લેમેટાઇઝ થઈને ત્યાંના વાતાવરણની સાથે તાલમેલ મેળવીને પહોંચી જાય એવા સૈનિકોને આપણે ત્યાં રાખ્યા છે. એ પણ સૈનિકની ખુદની આક્રમકતામાં મદદ કરે છે. જયદેવભાઈ, 40% ગત વર્ષ કરતા આ વર્ષે જે સૈન્ય ખડકવામાં આવ્યું છે એમાં વધારો થયો છે, એટલે કે 50,000 જેટલા સૈનિકોને આપણે સીમા પર શિફ્ટ કરી દીધા છે. શું એ સાબિત કરે છે કે જે ચીન દેખાડવાના દાંત અલગ અને આપણે જે કહેવત કહીએ છીએ કે ખાવાના અલગ દેખાડવાના અલગ, એક તરફ વાતોથી કદાચ સમસ્યાનો હલ આવશે એવી વારંવાર વાત કરવી, અને બીજી તરફ આ હલચલ પર ભારતીય સેનાનું ત્યાં વધારેમાં વધારે એટલે કે 50,000 જેટલી સંખ્યા ત્યાં તૈનાત કરવી શું સૂચવે છે? એટલે હજુ પણ એ હલચલ તેજ છે, હજુ પણ એ ચિંતાનો વિષય છે? ખૂબ સરસ પ્રશ્ન છે નિશિતજી. ચિંતાનો વિષય છે જ. કોઈ પણ વ્યક્તિ, ખાસ કરીને સૈન્ય, જ્યાં સુધી પોતાના દુશ્મનને નબળો માનતો રહે ત્યાં સુધી તેની હાર થતી રહે. સારી વાત છે કે આપણે આપણા દુશ્મનને નબળો નથી આંક્યો. 40% વધારે સૈન્યનો ત્યાં જમાવડો એટલા માટે કે ગત વર્ષ જ્યારે આ બન્યું, ગલવાન અને ગલવાનની આસપાસની બાબતો, ત્યારે આપણે અંધારામાં ઝડપાયા હતા. હવે આપણી પાસે તૈયારીનો મોકો છે. આ એક કારણ. બીજું કારણ, એ સમયે કોરોના કેવો હશે, વકરશે નહીં વકરે, કોરોનાની રોકથામમાં આપણું સૈન્ય કેટલું લાગશે, સૈન્ય બહાર નીકળશે તો શું આ વધારે ચેપ લાગશે કે કેમ, આ બધા પ્રશ્નોનો જવાબ પણ મળી ગયો છે. એટલે વધુ સૈન્ય ત્યાં મોકલી શકાય એમ છે. ત્રીજું કારણ, આ જ અરસામાં આપણે જમ્મુ કાશ્મીર અને લદ્દાખના લગભગ 2-3 ભાગ આપણે કર્યા અને શાસકીય રીતે આપણે એને અલગ રીતે હેન્ડલ કરતા થયા અને ત્રાસવાદી ઘટનાઓનું પ્રમાણ થોડું ઓછું થયું. એ વાત અલગ છે કે છેલ્લા 2 દિવસથી આપણે આ ડ્રોન અટેકને જોઈએ છીએ, પણ એ પણ આક્રમકતા પાકિસ્તાન તરફથી ઓછી થઈ, ત્રાસવાદના હુમલાઓ જરા ઓછા થયા. એટલે એ પણ સૈન્ય જે આપણું થોડું ફાજલ થયું તેને આપણે ત્યાં મૂકી શક્યા. ચોથું, છેલ્લું અને કદાચ સૌથી મહત્વનું કારણ, જે તમે પણ તમારી આગળ વાતમાં કહ્યું તેમ, ચીનના દેખાડવાના અને ખાવાના દાંત અલગ છે. 12 જેટલી ઉચ્ચ સ્તરીય વાર્તા થઈ ગઈ. સૈન્યની વાર્તા હોય છે ત્યારે મુદ્દાસર પોઈન્ટ લેવાતા હોય છે, પણ આ 12 ડિસ્કશન, 12 ટોક્સ પછી પણ કોઈ પરિણામ આવ્યું નથી. છેલ્લી 2 કે 3 ટોકમાં તો સૈન્યની સાથોસાથ વિદેશ મંત્રાલયના અંડર સેક્રેટરી લેવલના સિનિયર IAS અધિકારીઓ પણ હતા. તેમ છતાં કોઈ પરિણામ ન મળતા અને ચીન સંપૂર્ણ રીતે એ એરિયાને ડિમિલિટરીલાઇઝ, એનાથી સૈન્યને ઓછું ન કરતા, ભારતે હવે આ આક્રમક રૂખ ફરજિયાતપણે અખ્તિયાર કરવું પડ્યું છે. અને એટલા માટે આ 4 કારણોના સબબ 40% જેટલા આપણે વધુ સૈન્ય ત્યાં ખડક્યું છે, જેની ખૂબ જરૂર છે. ધન્યવાદ જયદેવભાઈ અમારી સાથે જોડાવા બદલ.
તો જેમ જયદેવભાઈ જોશી જણાવી રહ્યા છે કે ખૂબ જરૂરી આ પગલું છે અને ભારત સંપૂર્ણ તૈયાર છે, પરંતુ ચીન પોતાની હરકતોથી બાજ નથી આવી રહ્યું. સમાચારોમાં રોકાઈએ એક બ્રેક માટે.